તાપી જિલ્લામાં પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટનો ગુનો ઉકેલ્યો હતો અને અપહરણનો ભોગ બનેલાઓને છોડાવ્યા હતા। પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લાના ઉચ્છલમાં સુરતની આર કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયોમાંથી બંદૂકની અણીએ 50,000ની લૂંટ કરવામાં આવી હતી। જો કે પોલીસે આ ઘટનામાં 8 આરોપીને ઝડપી લીધા છે અને તેમના ગુનાહિત ઇતિહાસની તપાસ શરૂ કરી છે। પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને લૂંટ ધાડનો ગુનો આચર્યો હતો। એ વેપન 50,000 રૂપિયા અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે। એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુનાઓ અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે નામદાર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ માંગવા।